દેશમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા રવિવારે રાજ્યમાં શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેને વિભાગના દરેક ડેપો ખાતે પણ સ્થાનિક નેતાઓને બોલાવી કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આણંદમાં આ કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી, જ્યાં સ્વચ્છ બસ મથકને પહેલા કચરો નાખીને ગંદુ કરવામાં આવ્યું અને બાદમાં કાર્યક્રમમાં આવેલા મહાનુભાવો દ્વારા તે કચરાને સાફ કરવામાં આવ્યો। રાજ્યમાં જાહેર યાતાયાતમાં વપરાતી બસ અને બસ મથક સ્વચ્છ બની જાય તો કોને ન ગમે, તેવા જ કોઈ આશય સાથે સરકારે શરૂ કરેલી કાર્યક્રમ શુભ યાત્રા સ્વચ્છ યાત્રાની ઉજવણી આણંદમાં પણ કરવામાં આવી, જેમાં એસટી વિભાગના અધિકારીઓ, ધારાસભ્ય યોગેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, સાંસદ મિતેશ પટેલ સાથે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ ખૂબ સારા ફોટા પડાવીને લોકોને જ્ઞાન આપવાની ભાષણબાજી કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રમદાન કરી જાગૃતતા લાવવા માટે કામ કર્યું હતું। પણ ત્યારબાદ અચાનક નેતાઓ અને અધિકારીઓની નાટકબાજી પરથી પડદો ઉચકતો વિડીયો વાયરલ થયો અને બધા દોડતા થયા અને ઘટનામાં જવાબદાર સામે પગલાં ભરવા માટેની કામગીરી કરવામાં જોડાઈ ગયા હતા। યોગેશભાઈ, એક વિડીયો વાયરલ થયો છે જેમાં સ્વચ્છતા કરવા પહોંચ્યા તે પહેલાં કચરો નાખવામાં આવ્યો હતો, શું છે વિગત? ગયા રવિવારના રોજ આણંદ એસટી ડેપો તરફથી અમને ભારત દેશમાં ચાલી રહેલ સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સાફસૂફીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બસ સ્ટેન્ડને સાફ કરવા માટેનો અમે કાર્યક્રમ રાખ્યો છે, તે સંદર્ભે અમને જાણ કરેલી અને તે સંદર્ભમાં હું આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ, અમે સવારે ત્યાં આગળ સ્વચ્છતાના કાર્યક્રમ હેઠળ ત્યાં પહોંચેલા, જ્યાં અમે જોયેલું કે બસ સ્ટેન્ડમાં ઘણો કચરો પડેલો છે અને ત્યારબાદ અમે ત્યાં સાફસૂફીનો કાર્યક્રમ શરૂ કરેલો હતો। પરંતુ ત્યારબાદ અમને ખ્યાલ આવ્યો કે લગભગ 2-3 કલાક પછી કોઈ સ્થાનિક વિડીયો અમારી પાસે આવેલો અને જેમાં એવું દેખાય છે કે બસ સ્ટેન્ડના જ અધિકારીઓએ અમારા જતાં પહેલાં ત્યાં ખોટી રીતના કચરો પાથર્યો અને તે પછી અમને સાફ કરાવતા બતાવીને આજે પ્રજા સમક્ષ એક નાટક રજૂ કર્યું છે, એમનું અમને ખૂબ જ દુઃખ છે અને અંતઃકરણપૂર્વક અમે પ્રજાજનોની એ બાબતે માફી પણ માગીએ છીએ। સાથે સાથે એ કહેવાનું કે જવાબદાર બસ સ્ટેન્ડના અધિકારીઓને ખોટી વાહવા મેળવવા માટે આ જે કૃત્ય કરેલું છે તેને અમે ખૂબ મોટા શબ્દોમાં વખોડું છું અને ફરીવાર અમે આગળ પણ રજૂઆત કરી છે। અમારા વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈને પણ આ બાબતમાં ફરિયાદ કરેલી છે કે આવી રીતના આપણા એસટીના અધિકારીઓ અને જ્યારે સિનિયર અધિકારીઓ હાજર હોય ત્યારે જો આવો કોઈ બનાવ બને તો એ ખૂબ દુઃખદ છે અને પ્રજા સમક્ષ અમે ખાસ કરીને વ્યક્તિગત રીતે આ બાબતે માફી માગીએ છીએ કે અમે આ રીતે પ્રજાને ગેરમાર્ગે દોર્યા છે અને ભવિષ્યમાં આવું ન બને તે માટે અમે અધિકારીઓશ્રીને ખૂબ કડક ભાષામાં સૂચના પણ આપેલ છે। નમસ્કાર। શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત આણંદ નવા બસ સ્ટેન્ડ ખાતે રવિવારના રોજ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ આણંદ એસટી નિગમ દ્વારા રાખવામાં આવ્યો હતો। એ કાર્યક્રમમાં હું પોતે અને ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ સાથે અમે ત્રણેય સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલા। પરંતુ એક સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જોતા મને એવું લાગે છે કે એસટી બસ દ્વારા એસટી નિગમ એટલે કે ત્યાંનું આણંદ નવા બસ સ્ટેન્ડના બસ મેનેજરો દ્વારા અથવા કોઈના દ્વારા ત્યાં આગળ અમારા જતા પહેલા ત્યાં કચરો નાખતો વિડીયો સોશિયલ મીડિયામાં ફેલાયો છે અને પછી અમે એ જે કચરો હતો એ સાફ કરતા એક વિડીયો ખૂબ વાયરલ થયો છે। પરંતુ એ માટેના મેં જે નિગમ છે એના જે મેઇન અધિકારી છે એસટી નિગમના, એ નિગમના મેઇન અધિકારી સાથે ટેલિફોનિક વાત કરી છે અને જેને પણ આ કામ કર્યું હોય અને ગુનેગાર હોય તો એની સામે ચોક્કસપણે એક્શન લેવા માટે મેં તાત્કાલિક એમને સૂચના પણ આપી છે અને આ જેને આ રીતનું કામ કર્યું છે એની માટેની એમને નોટિસ આપી અને એની પાસે જવાબ પણ મંગાવવાનું કહી દીધું છે। ફરીથી આવું ના થાય એની માટેની પણ મેં વાત કરેલી છે
અને જે આ વાયરલ વિડીયો થયો છે એમાં આ એસટી બસના જે કર્મચારીઓ છે કે નિગમના કે ત્યાંના મેનેજર છે એમના દ્વારા કદાચ આ કચરો નાખવામાં આવ્યો હોય તો એની સામે પૂરેપૂરી રીતે એક્શન લેવાનું પણ કહી દીધેલું છે. આણંદ સેન્ટ્રલ બસ મથક પર યોજાયેલા નાટ્યાત્મક સાફ સફાઈનો દોડ ખુલ્લો પડી જતા નેતાઓ દ્વારા ઘટનાથી અજાણ હોવાનું રટણ કરીને સ્વચ્છ છબી જાળવી રાખવા માટે ઉપલા સ્તરે ફરિયાદ કરી હોવાની અને જવાબદાર સામે કડક પગલાં લેવા માટેની રજૂઆત કરી છે. ત્યારે આણંદના એસટી વિભાગના અધિકારી દ્વારા ભૂલ સ્વીકારી સાફ સફાઈની કામગીરી માટે જવાબદાર સફાઈ સુપરવાઇઝર પર દોષનો ટોપલો નાખવામાં આવ્યો. સર, જે સ્વચ્છતા અભિયાનના નામે નાટક થયું હોવાનો જે વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? જી, હવે 2 ડિસેમ્બરના રોજ પૂરા એસટી નિગમની અંદર તમામ ડેપો પર શુભ યાત્રા સ્વચ્છ યાત્રા કેમ્પેનિંગનો શુભારંભ કાર્યક્રમ આખા ગુજરાત લેવલે હતો. એ દરમિયાન અમારા બસ સ્ટેશન ખાતે પણ અમે એ શુભારંભ કાર્યક્રમ યોજેલ હતો. તો શેરી નાટકો NGO દ્વારા સાફ સફાઈના પ્રચાર પ્રસાર થાય અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રો સાફ સફાઈના અને એના દ્વારા કાર્યક્રમો યોજાય, એ બધા કાર્યક્રમોનું અમે આયોજન કરેલ હતું. અને એ કાર્યક્રમ દરમિયાન અમારી સફાઈ એજન્સીના મગનભાઈ સ્વીપરના સુપરવાઇઝર છે, એમના દ્વારા આ કચરો વેરીને એ લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટેનો સહયોગ આપીને એક લીલો કચરો ભીનો કચરો બસ સ્ટેશન પર પડેલો હોય તો કેવું બસ સ્ટેશન દેખાય અને સાફ કર્યા પછી કેવું દેખાય એ માટે એમણે આ પ્રવૃત્તિ કરેલ હતી. પણ અમે એમને પૂછ્યું પછી બોલાવીને તો એમનો અભિગમ એવો ન હતો. પણ આ રીતે થઈ ગયું ને એના લીધે થોડીક છબી નેગેટિવ રીતે પ્રસારિત થઈ છે, એનો અમને ખેદ છે. બસ સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પણ આવી ગંદકી છે એ બતાડીને પણ આ કરી જી, શકાય. બસ સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર છે એ નગરપાલિકાનો વિસ્તાર છે. એટલે નગરપાલિકા દ્વારા નગરપાલિકાને પણ અમે પણ કહીએ છીએ કે આજુબાજુનો વિસ્તાર છે એની સાફ સફાઈ તમારા દ્વારા નગરપાલિકા દ્વારા એનું ધ્યાન રાખીને એની સાફ સફાઈ નિયમિત રીતે સમયાંતરે કરવામાં આવે. એ લોકો કરી પણ જાય છે, પણ તેમ છતાં આજુબાજુના જે કંઈ બી કચરો નાખવાના વાળા હોય છે કે કચરો નાખીને ગંદકી કરી જ જાય છે. અને વીકલી નગરપાલિકાવાળા પણ એમની રીતે સાફ સફાઈ ટ્રેક્ટરો અને એમના માણસો દ્વારા કરી જાય છે. જે જગ્યાઓ પર કચરો નાખવામાં આવે એ જ જગ્યાઓ પર સાંસદ અને ધારાસભ્યોએ સફાઈ કરી, તો એમના માટે જ આ કચરો નાખેલો? ના, એવો અભિગમ નહોતો મેં જે અમારા સુપરવાઇઝર જે છે આના એજન્સીના એમને વાત કરી, પણ એમનો અભિગમ એ હતો કે આપણે અહીંયાથી આ પાંદડાનો ને ભીનો કચરો છે એને સાફ કરી અને પહેલાંનું ને પછીનું લુક કેવું લાગે છે એ માટેનો એક ટાસ્ક કરવાનો અભિગમ હતો. પરંતુ જ્યારે મહેમાનો આવ્યા ત્યારે એ કચરો એની નજીક જ હતો, એટલે એ ટાસ્ક ત્યાં બાય ડિફોલ્ટ એ રીતે થઈ ગયો. બાકી એવું કંઈ એમના માટે જે કચરો વેરો તો એવું કંઈ એ ન હતું. સાંસદે જે પ્રમાણે કાર્યવાહી માટેનો આદેશ આપ્યો છે અને તપાસનો આદેશ આપ્યો છે, એમાં શું કાર્યવાહી? હા, એનું એ કાર્યવાહી માટે અમે એજન્સીના સુપરવાઇઝરને બોલાવીને ઠપકો પણ કરેલ છે અને એમને અમે નોટિસ પણ આપીશું કે ભાઈ તમારા સુપરવાઇઝરો અને એજન્સીના માણસોને સૂચિત કરજો આ બાબતે કે ફરીથી ભવિષ્યમાં આવી રીતે કોઈ એમની મનસ્વી રીતે કોઈ ઇન્વોલ્વમેન્ટ ના લઈ લે કે જેથી કરીને બસ સ્ટેશનની સાફ સફાઈ થયેલીની છબી સારા કાર્યક્રમો થતા હોય ને એમાં નિગ્લિજન્સી શો થાય. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? એમને નોટિસ વિભાગીય લેવલેથી અમે પત્રવ્યવહાર કરીને એમને નોટિસ પાઠવીશું કે ભાઈ તમારી એજન્સી દ્વારા તમારા માણસોને બહુ હરખપદુડા થઈ અને બસ સ્ટેશનમાં જ્યારે આવા અભિયાનોને ચાલતા હોય તો એ જાતે જ એવી રીતે કોઈ મનસ્વી રીતે વિચારીને કોઈ કાર્યક્રમના ઘડી નાખે કે જેથી નેગેટિવ ઇમ્પ્રેશન ક્રિએટ થાય. કમલેશભાઈ, લાગે છે કે રાજ્ય સરકારના આ કાર્યક્રમના અભિગમનો આણંદના કર્મચારીઓ મજાક ઉડાડે? ના, આણંદના કર્મચારીઓએ તો કોઈ મજાક ઉડાડવાનો કોઈનો એવો હેતુ જ નહોતો. પણ બાય ડિફોલ્ટ જે આ સ્વીપરોના સુપરવાઇઝરને એમના દ્વારા જે આ રીતે એક થઈ ગયું એમનો પણ ઉદ્દેશ નહોતો જ, પણ જે થઈ ગયું એ વસ્તુ બહુ ખરાબ થઈ ગઈ છે ને એનો અમને ખેદ છે. જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના મીન પણ બની રહ્યા છે, મજાક ઉડી રહ્યા છે. યોગ્ય છે આ કાર્યવાહી જે કરવામાં આવી? ના, એ યોગ્ય નથી અને એ બાબતે અમે વધુ ચોકસાઈ પણ હવે પછી આ બાબતે રાખીશું ને એજન્સીઓને પણ સચેત કરીશું. શું નામ છે આપનું? મારું નામ મગનભાઈ. આખું નામ? મગનભાઈ એમ બરાદરા. મગનભાઈ, જે કચરો નાખવામાં આવ્યો કર્મચારી દ્વારા,
કોની સૂચના છે? કોઈની સાહેબ સૂચના નથી. પહેલાં પણ વારંવાર આપી તો બસ સ્ટેન્ડ બતાવવા માટે કે સવારે સાફ કરી અને પબ્લિકને જાણમાં કરવામાં કે ભાઈ અમે આ ટાઈપનું કચરો વાળી અને કચરો પછી પબ્લિક આ ટાઈપ કચરો કરે એટલે અમે બસ સ્ટેન્ડ આ રીતે અમે વાળીએ છીએ. કોણે કહ્યું હતું? કોઈને કીધેલું નથી, અમે અમારી રીતે જ કર્યું સાહેબ. બસ સ્ટેન્ડ કેમ બંધ કર્યું? એટલે પબ્લિકને જાણ કરી કે પબ્લિક આ રીતે કચરો નાખે છે અને પછી અમે સાફ કરીએ છીએ. તો આપને આ બાબતે જાણ નથી કે અહીંયા રાજકીય આગેવાનો આવવાના છે સફાઈ અભિયાનમાં? આગેવાનો આવવાના તો વાત સાચી, પણ સાહેબ અમે એવું જ વિચાર્યું કે આગેવાનો આવે ત્યાં સુધી કચરો નાખીને ફરી અમે વાળી લઈએ, સમજો. પણ બીજી કોઈ જગ્યાએ તમે આવું કરી શક્યા હોત? બસ સ્ટેન્ડની આસપાસમાં છે એવી જગ્યા? ના, એવી જગ્યા તો કોઈ જગ્યાએ નથી, પણ અહીંયા આજુબાજુની જગ્યામાં અમે વાળીએ તો છે જ. તોય એટલે શું થયું ભાઈ? તમે કચરો નાખ્યો પછી શું કાર્યક્રમ? પછી કંઈ કાર્યક્રમ ના, અમે સાફ કરી લીધું સાહેબ, બીજું કોઈ કાર્યક્રમ નથી થયું. ધારાસભ્ય અને સાંસદ સભ્ય જે કચરો વાળતા હતા એ તમે જ નાખેલો હતો? હા, એ અમે જ નાખેલો. એમના માટે જ નાખેલો? ના, એમના માટે તો થોડો નાખેલો, પબ્લિકમાં નાખેલો. તે બાબી એ આવ્યા તે ધારાસભ્ય આવ્યો અને મને બ્રશ માર્યો છે, સમજો. આપને આ બાબતની જાણ નથી કે એ લોકો ના, કોઈને અમને જાણ નથી કરી. અમે અમારી ફરજ પર જ ઊભા હતા. પછી આ જે વિડીયો વાયરલ થયો હા. પછી આપને કોઈ સૂચના કે એવું નહીં આપવામાં ના, કોઈ અમે સૂચના નહીં આપી. આવી? નિગમમાંથી કોઈ સૂચના? ના, કોઈ નહીં આવી. કોઈ નોટિસ આપવામાં આવી છે? ના ભાઈ, અમને કોઈ નોટિસ સાહેબ નહીં આપવામાં આવી.